વાપી રેલવે સ્ટેશને મુસાફરો રામ ભરોસે। હોળી ધૂળેટીમાં વતન જવા માટે યુપી બિહારના પ્રવાસીઓનો ભારે ધસારો, છતાં રેલવે તંત્રની ઘોર બેદરકારી। વાપી રેલવે સ્ટેશન અત્યારે મુસાફરોથી ઉભરાઈ રહ્યું છે, પરંતુ વ્યવસ્થાના નામે અહીં મીંડું જોવા મળી રહ્યું છે। સુરત રેલવે સ્ટેશને મુસાફરોની ભીડને જોતા મંડપ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જેવી સુવિધાઓ કરવામાં આવી છે। તેની સરખામણીએ વાપીમાં તંત્રની ભારે બેદરકારીથી પ્રવાસીઓને પારાવાર હાલાકી પડી રહી। નાના બાળકો અને પરિવાર સાથે કલાકો સુધી પ્લેટફોર્મ પર બેસી રહેવા મજબૂર બનેલા મુસાફરો માટે પીવાના પાણી કે બેસવાની પણ પૂરતી વ્યવસ્થા નથી। રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનો કે વધારાના સ્ટાફની કોઈ આગોતરી તૈયારી ન હોવાથી સ્ટેશન પર અરાજકતા જેવો માહોલ સર્જાયો। હજારોની સંખ્યામાં ઉમટી પડેલા પ્રવાસીઓને કાબૂમાં લેવા માટે પૂરતો પોલીસ કાફલો પણ ન હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી। વાપી ઉદ્યોગનગરી હોવાથી અહીંથી હજારો શ્રમિકો દર વર્ષે હોળી પર પોતાના વતન જાય છે, છતાં દર વખતની જેમ આ વર્ષે પણ રેલવે વિભાગ ઊંઘતું ઝડપાયું। તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો। શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?